ગુજરાતના જે ખેડૂતો છે તેમની આવક ડબલ થશે એ વાત તો હવે હવામાં ઉડી ગઈ, કેમ કે ઓન ગ્રાઉન્ડ ઉપર જો કોઈ નેતા કે કોઈ રિપોર્ટર ઉતરે તો તેમને ખબર પડે છે કે ખેડૂતની આવક ડબલ તો શું પણ અડધી પણ નથી રહી, એ વાસ્તવિકતા છે. હવે તમે અત્યારે તમને ખબર જ છે કે વધારે પડતા જે ખેડૂતો છે તે રાસાયણિક ખેતી કરે છે, જેમાં દવાનો ઉપયોગ અને ખાતરનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. હવે તમે દવા કોઈ પણ લ્યો, હું એમ નથી કહેતો કે ભાઈ તમે કોરાજન જ લ્યો, તમે કોઈ પણ દવા XYZ લેશો અને એની હિસ્ટ્રી જોશો તો દવાના અને ખાતરના બંનેના જે ભાવ છે તે તમને હર વર્ષે વધતા જતા જોવા મળે છે. જ્યારે કોઈ ખેડૂત જે છે તે વાવેતર કરે અને કપાસનું વાવેતર કરે, મગફળીનું વાવેતર કરે કે પછી મગ, તુવેર, કોઈ પણ XYZ વાવેતર કરે, હવે એના ભાવ સાથે જો આપણે આ રાસાયણિક ખેતીના જે દવા છે, ખાતર છે, એ ભાવને જો આપણે મેચ કરીએ તો જમીન આસમાનનો આપણને ફરક જે છે તે જોવા મળે છે. હવે કોઈ પણ અત્યારે ગ્રાઉન્ડ ઉપર જાય આપણે અને જો રેન્ડમ ખેતર જાય ને ખેડૂતને જો આપણે પૂછીએ કે ભાઈ તમારા ખેતરની અંદર તમે આ ખેતી એટલા વર્ષથી કરો છો, અત્યારે તમારી પાસે શું પ્રોપર્ટી છે, તો એની પાસે ખેતી સિવાય અથવા તો વધીને મકાન સિવાય એક પણ પ્રોપર્ટી તેમની પાસે નહીં હોય. એટલા અત્યારે ખેડૂત જે છે એ મજબૂર બની ગયા છે. તે પોતાના જે છોકરા છે એને બહાર ભણવા મોકલે છે એટલા માટે કેમ કે એમને ખેતી ના કરવી પડે ને, ક્યાંક પોતાનો બિઝનેસ કરે અથવા તો એક જોબ કરી અને સેટલ એનું ઘર વસાવી શકે, એટલા માટે ખેડૂત અત્યારે પોતાના છોકરાને બહાર મોકલવા મજબૂર બન્યો છે.